સત્તાધાર એટલે કે આપણા ગુરુના એના ઘરે ઘર જો કા તમને ખબર આ બધા ગોઠવાઈ ગયા સબસ્ક્રાઇબર ને આમ અમાર ગામના છે વિડિયો જોવા માટે ને આ છે અમાર ગુરુને એના મકાન આજના વિડીયોમાં આ વ્લોગ નાખું ને એમાં હે ને 50 કોમેન્ટ ને 100 લાઈક કરાઈ દો એટલે ભાઈ આપણો ચેલેન્જ પૂરો કરવાનો થાય ગમે એ થાય તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોસ તો ભાઈ ફરીથી સ્વાગત છે એક અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયો તો ભાઈ જો અત્યારે મને મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા લોકેશન ઉપર અહીંયા કંઈક શૂટિંગનો પ્લાનિંગ છે હે બહાર રાખી ગયો ને આપણે એના મુહૂર્ત કરવું છે ને બીજું કઈ કામ છે નહીં પૂરા આના શેનો રોલ દેવાનો છે આને કાંઈ વાંધો નહીં પાછું ઓરિજિનલ છે ને એટલે નકર કે થોડાક બે શબ્દો હા વીર જવાન હા ઓરિજિનલ જો ભાઈ ઇન્ડિયન આર્મી હા ભારતીય સેના ઓરિજિનલ ડુપ્લિકેટ નથી પછી કોઈ કહેતા નહીં ડુપ્લિકેટ છે આવું છે તો કાંઈ વાંધો નહીં હાલો મુરત કરી નાખવી ટુ બી કન્ટિન્યુ પૂરો તો દાઢે મુશ્કેલ ઉગવાન નથી બસ સારું ખર્ચો દેવો હું ખર્ચો વાસો એ કઈ સારું ન લાગે જય મેલડીમાં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર જો તો આજે છે આપણે શૂટિંગ એટલે કે આપણે શૂટિંગમાં આવવાનું હતું લીલવડા ગામનું લોકેશન હતું ને અત્યારે આપણે મુહૂર્તને એવું કરી વાળું છે ને આ બધા તૈયાર મીણા છે થવા કેમ કે આપણે જવાનું છે જગ્યાએ એટલે કે વડલીમાં અહીંયા જવાનું છે નાકણેના થોડાક સીન છે તો નાકણે દર્શન કરવા માટે જવાનું છે તો હાલો નાકણે જઈ તમે બધા કન્ટિન્યુ બના રહેજો ના જઈને જ પાછા મળવી તો મિત્રો આપણે આગળ કીધું હતું કે આપણે વડલીમાં અહીંયા જવાનું છે એક સીન લેવા માટે તો અત્યારે આપણે ફાઇનલી વડલીમાં અહીંયા પૂગી ગયા છીએ ને હમણાં તમને લોકોને પણ દર્શન કરાવશું કેમ કે હજુ અમારા લોકોને દર્શન કરવાના બાકી છે ડાયરેક્ટ શૂટિંગ કરવાનું હતું ને એટલે અહીંયા જ આવતા રહ્યા કેમ કે રાહુલભાઈનો અહીંયા સીન લેવાનો છે આપણે આર્મીવાળું શોર્ટ ફિલ્મ બનાવવાનું છે તો અત્યારે જો એ લોકો એ બાજુ જાય છે ને હા આપણે આજે આખું નવી શરૂઆત કરી છે મેલડીમાંનું નામ લઈને એટલે કે નવી ચેનલ ચાલુ કરી છે ગુજ્જુ ફેમિલી વ્લોગ આ નામની આપણે ચેનલ છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો અને આ ચેનલમાં તમને લોકોને અમે કઈ રીતના ફિલ્મ બનાવી છે કઈ રીતના સીન બેહારવી છે અને એમાં કેવી મસ્તી કરવી છે એ બધું તમને લોકોને જોવા મળશે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી વાળજો કા અઠવાડિયે એક વ્લોગ આવશે અને બંનેને એટલો આમાં સપોર્ટ કરજો જો કે આમાં તમે ઘણો એમને સપોર્ટ કરો છો અને સપોર્ટના કારણે જ અમે આગળ વધવી છીએ તો આ એક નવી ચેનલ ચાલુ કરવી છે એમાં પણ સપોર્ટ કરશો એવી આશા રાખવી છે અને આ બાજુ હવે આર્મીનું ફિલ્મ છે તો એનું આપણે શૂટિંગ ચાલુ કરવાનું છે તો શૂટિંગ ચાલુ કરી દેવી અને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ સાહેબ જો ઠંડાનું કામકાજ થઈ ગયું છે ચાલુ નવો ગોતી એવા છે કેમ કે આર્મી વાળાને ભાઈ સલામી આપવાની ઇન્ડિયન ફ્લેગ ઉપર બાંધીધનભાઈ વિવેક હાલ છે તો કાંઈ વાંધો ને અહીંયા હને એક સીન લેવો છે તો આમાં હને ફિટ કરી દેવી આ રીતનું કંઈક આગળનું લોકેશન છે ભાઈ કંઈ ઘટે નહીં એવું જબરદસ્ત લોકેશન ઉપર પોગી ગયા છે હું ક્યાં આમ હામું જોતો હા કેવો લાગે ને જરા કોમેન્ટ કરીને કહી દીજો બરાબર હે અરે થોડે વાહ કાંઈ વાંધો નહીં હાલો ટુ બી કન્ટિન્યુ આપણે વડલીમાં અહીંયા આવતા રહી છે અને અહીંના સીન છે પૂરા થઈ ગયા છે અને હવે આવી ગયા છે મંદિરે દર્શન કરવા માટે તો હાલો તમે બધા દર્શન કરી લો અને કોમેન્ટમાં ઈમેલ લખી દેજો અને હું પણ દર્શન કરી લઉં
માં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે આવ્યા હતા લીલવડા, કેમ કે લીલવડા શૂટિંગ હતું. તો એ શૂટિંગ છે એ ફાઇનલી પૂરું થઈ ગયું છે અને આ સવારમાં ભાઈ વ્લોગ ચાલુ કરવાનું ભૂલાઈ ગયું હતું, કેમ કે એમાં એવું હતું કે આ સવારે ઝાકળ ને એવું બહુ હતું ને જાણે આમ રસ્તે હલાવતો હતો તો ઉપરથી સાટા એટલા પડતા ને આપણને એમ થાય વરસાદ આવે છે એવો ઝાકળ આવ્યો હતો. તો એટલે હવારમાં કાંઈ બ્લોગ ચાલુ નહોતો કર્યો અને અત્યારે આપણે શૂટિંગ પૂરું થઈ ગયું ને ત્યારે ઠેક બ્લોગ ચાલુ કરી દીધું છે. અને જો બધા વહી ગયા છે હવે ખાલી અમે બેસી બે કંઈક ઓલી સાઈડ ટીવીમાં અમારું ફિલ્મ જે છે એ જોવે છે. તો હાલો એ જોઈ નાખીએ પછી આપણે થઈ તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહે. જય મેલડીમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે તૈયાર થઈને આવતા રહીએ કોલાધાર, એટલે કે આપણા ગુરુના એના ઘરે. ઘર જો કા તમને ખબર આ બધા ગોઠવાઈ ગયા સબસ્ક્રાઈબર ને આમ અમારા ગામના છે વિડીયો જોવા માટે ને આ છે અમારા ગુરુને એના મકાન. આપણે આજે સખીમાં આવ્યા હતા એટલે તમને લોકોને ખબર જ હશે. એટલે કે અમે અત્યારે હું છું વનરાજભાઈના એના ઘરે અને ગુલાબબેન છે એ માંડવામાં ઊભા રહેવા ગયા છીએ અને હવે મમ્મીની બધા છે હમણાં ગુલાબબેન આવે પછી એના જોડે પણ મુલાકાત કરાવું. અને એને ભાઈ છે એ ભાઈ રહેતા નહોતા તો અત્યારે એના માસી છે એ રાખે છે. એટલે ગુલાબબેન છે એ ગયા છે માંડવામાં ઊભા રહેવા અને આજ આપણે કોલાધર આવ્યા છીએ જાન લઈને. અને એટલે આપણે છે એ જાને અને આપણા ગુરુ છે એ માંડવા પક્ષમાં છે. તો આ રીતનું કંઈક છે અને હમણાં ગુલાબબેનની એની સાથે પણ મુલાકાત કરાવી અને થોડાક ફોટા ને એવું પણ પાડવા છે. તો એ પાડી લેવી. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ બપોર થઈ ગયું છે ને લગભગ 12 વાગવા આવી ગયા છે ને 12 વાગવામાં થોડીક 10-15 મિનિટની વાર છે ત્યારે મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. તો મને માફ કરજો અને બધાને ભાઈ જય માતાજી. તો કાંઈ નથી ભાઈ, જો ઘણા ટાઈમથી વ્લોગ નહોતા બનાવતા તો હું માફી ચાહું છું બધાની. અને હવે પાછો કન્ટિન્યુ કરવાનો વિચાર છે. તમે બધા સાથ સહકાર આપો ને તો પાછું હાલો કન્ટિન્યુ કરી દઈએ. આમાં હે ને કદાચ જાજી તો નહીં, ખાલી 50 કોમેન્ટ કરો ને એટલે આપણે હે ને ડેઈલી કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઉં. ખાલી કેટલી 50 કોમેન્ટ કરો ને એટલે હે ને ડેઈલી વ્લોગ ચાલુ કરી દેવા છે. ને અત્યારે લોકેશન જોતા તો યાર તમને અંદાજ આવી ગયો છે ભાઈ, વાડી આવી ગયા છે ને વાડી આવીને જો આને કરી દીધું છે ઢોર માટે નીણ વાટવાનું ચાલુ. તો આવું કંઈક શિડ્યુલ છે આજનું. અને અત્યારે હે ને હજી જવાનું છે લગ્નમાં, માંડવા છે ત્યાં. તો કાંઈ નહીં, જો ફટાફટ હે ને નીણ વાટી લઈ. આ એકને થાય ને હજી એટલી વઢાણી છે, બાકી જો હજી 4 ને 5 ઢોર બાકી છે. તો 5 ઢોરને થઈ જાય ને એટલી નીણ વાઢી નાખવી. આવું કંઈક કાર્યક્રમ આજનો છે, બરાબર છે. તો હવે હે ને આજ એક ચેલેન્જ લીધો છે, બરાબર સાંભળશ ને. આજના વિડીયોમાં 50 કોમેન્ટ આવે ને આપણે એટલે જ કશું, આજના વિડીયોમાં 50 કોમેન્ટ આવી જાય ને એટલે આપણે ડેઈલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવું છે. હા પણ એ તો હું કહું છું, બરાબર છે. ડેઈલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવું. આ વિડીયોમાં 50 કોમેન્ટ આવે ને 100 લાઈક, બરાબર 100 લાઈક આવી જાય ને 50 કોમેન્ટ આવી જાય ને એટલે ડેઈલી વ્લોગ બનાવવાનું ચાલુ. રેડી? ચેનલ બોલો, ચેનલ આવડે, ચેલેન્જ હે તારી હારી તે અને આપણા ફેમિલી હારી તે, બરાબર છે. તો ભાઈ હને આજના વિડીયોમાં આ વ્લોગ નાખું ને એમાં હે ને 50 કોમેન્ટ ને 100 લાઈક કરાવી દો એટલે ભાઈ આપણો ચેલેન્જ પૂરો કરવાનો થાય, ગમે એ થાય. બાકી વ્લોગ બનાવવાના કન્ટિન્યુ કરવાના છે. શું કેવું તમારું? તો કાંઈ વાંધો નહીં, 50 કોમેન્ટ ને 100 લાઈક આ વિડીયોમાં કરાવી દો ને એટલે આપણે ડેઈલી વ્લોગ બનાવવાનું
ચાલુ કરી દેવું. તો કાંઈ વાંધો નહીં, હવે હે ને ફટાફટ હે ને નીણ વાઢવાની છે. તો હે ને નીણ વાઢીને પાછું લગ્નમાં જવાનું, તો નીણ વાઢી નાખવી. અને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ સાંજે, કેમ કે આજ કાંઈ પરિવાર અને શૂટ કરવાનો અને ટાઈમ જ નહોતો મળ્યો, કેમ કે કામ જ એવું આવી ગયું ને, દાંત કાઢમાં કેમ કે કામ જ એવું રહી ગયું ને, એટલે કાંઈ શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો. બાકી હે ને આ વ્લોગ તો આજ પૂરો થઈ જ જવાનો છે, કેમ કે હે ને આગળના 2 શૂટિંગ કર્યા ને 2 શૂટિંગની થોડી ક્લિપો છે ને એ આ વ્લોગમાં છે. તો તમે આગળ જરાક જોઈને જ આવ્યા છો, બરાબર. એટલે 2 વ્લોગની ક્લિપો, એટલે મીન્સ કે લગભગ 3 વ્લોગ થાય. કેટલા 3 વ્લોગ એક સાથે થશે, એટલે 3 વ્લોગની ક્લિપો બધી એક હારે કરીને એક વ્લોગ બનાવ્યો. કેટલો? એક વ્લોગ. બાકી આપણે જે ટાર્ગેટ કીધું હશે એ તો પૂરો થઈ જાય, એટલે આપણે તો કન્ટિન્યુ કરવાનું છે, બરાબર. તો આ વ્લોગમાં હે ને 100 લાઈક 50 કોમેન્ટ કરાવી દેજો, એટલે હે ને આપણે ડેઈલી ટાર્ગેટ શરૂ કરી દેવાનો છે, ચેલેન્જ લેવાનો છે, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, 3 વ્લોગ એક સાથે છે, એટલે કાંઈ આગળનું વધારે કાંઈ ન વિચારતા, બરાબર છે. જે હોય એ લાવવા દેજો, બરાબર છે. આ રીતનું કંઈક શિડ્યુલ આજનું બનાવી નાખ્યું છે મેં. વ્લોગ એડિટ કરવા બેઠો ને ત્યારે મને ખબર પડી આવું છે કંઈક. તો ભાઈ કાંઈ વાંધો નહીં, 3-4 વ્લોગની ક્લિપો ભેગી કરીને એક વ્લોગ બનાવી નાખ્યો છે. તો આ રીતનું થઈ ગયું છે, એટલે હવે હે ને 100 લાઈક અને 50 કોમેન્ટ કરી દેજો. તો કાંઈ વાંધો નહીં, આજનો વિડીયો છે ને અહીંયા હવે આપણે એન્ડ આપી દઈએ છીએ. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાઈડમાં આપેલું બેલ આઇકોન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું કાલે એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.